ઉનાળાની શરૂઆત થતાં ગૃહિણીઓ આખા વર્ષ માટે લાલ મરચું ભરવાની તૈયારી કરતી હોય છે, પરંતુ આ વર્ષે રસોડાનું બજેટ ખોરવાઈ શકે છે। સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં મરચાની આવક શરૂ થઈ છે, પરંતુ આ વર્ષે ઉત્પાદન ખૂબ ઓછું છે, જેથી સારી ક્વોલિટીના મરચાના ભાવ આસમાને પહોંચ્યા છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડ હાલ લાલ ચટક મરચાની આવકથી ઉભરાઈ રહ્યું છે। ગત ચોમાસામાં થયેલા અતિવૃષ્ટિ અને ત્યારબાદ કમોસમી વરસાદને કારણે મરચાના પાકને ભારે નુકસાન થયું છે, જેથી ખેડૂતો પાસે વેચવા માટે પૂરતો માલ જ ઉપલબ્ધ નથી। માત્ર ઉત્પાદન જ નહીં પણ મરચાની ગુણવત્તામાં પણ આ વર્ષે મોટો ઘટાડો જોવા મળ્યો છે। ભરપૂર થાય એવો બજાર આવે। કેટલો ખર્ચો કર્યો તો વીઘે? ખર્ચો વીઘે 25 થી 30 હજાર સુધી થાય છે। ઉતારા ઓછા, હવામાન માફક નથી। હવામાન એવું છે અને દવા તમે કાયમી છાંટી તો હવામાન માલ સુધરશે નહીં। આ વર્ષે વીઘે માંડ 10 થી 15 મણનો જ ઉતારો આવ્યો છે। એક તરફ ઉત્પાદન ઘટ્યું છે અને બીજી તરફ ખેતીનો એક વીઘાનો ખર્ચ વધીને 25 થી 35 હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે। વેપારીઓના જણાવ્યા મુજબ યાર્ડમાં આવતા કુલ માલમાંથી માત્ર 25% માલ જ સુપર ક્વોલિટીનો છે, જ્યારે બાકીનો 75% માલ નબળો છે। ખેડૂતોને સારી ક્વોલિટીના મરચાના 7,500 રૂપિયા, જ્યારે નબળી ક્વોલિટી માટે 2,500 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે। મરચાની આવક ઓછી, ઉત્પાદન જ ઓછું આવ્યું છે વરસાદને કારણે, એટલે મરચાની આવક ઓછી જ છે। ખરેખર વીઘે કેટલો ખર્ચો કર્યો હતો અને અત્યારે મરચાની આવક અને ભાવ શું છે? વીઘે 25-30 હજારનો ખર્ચો થઈ ગયો છે અને વીઘે 10 મણ જેવું મરચું માન થયું છે। વાતાવરણમાં વારંવાર આવતા પલટા અને રોગચાળાના કારણે મરચાનો કુદરતી રંગ અને ચમક ઝાંખા પડ્યા છે। આ જ કારણ છે કે રાજસ્થાન અને જોધપુર જેવા દૂરના વિસ્તારોમાંથી આવતા વેપારીઓને પણ સારી ક્વોલિટીના માલ માટે વધુ કિંમત ચૂકવવી પડી રહી છે। કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો જે મરચાં ઉત્પાદન કરે છે એને મારી નમ્ર વિનંતી છે કે ઉત્પાદનમાં હંમેશા આ સમય ટેકનોલોજીનો છે। આમાં તમે ક્વોલિટી ઉપર જાશો, ક્વોલિટી ઉપર જાઓ અને સારી ક્વોલિટી બનાવો એ કહેવાનું તમને મારું સૂચન એટલા માટે છે કે એક ખેડૂત આવ્યો છે ને 2500 રૂપિયા ભાવ મળે છે અને બીજો ખેડૂત આવ્યો છે ને 7,500 રૂપિયા ભાવ મળે છે, તો 3 ગણા ભાવ એને શું કામ મળ્યા? તો એની પાસે ક્વોલિટી માલ છે। ખેડૂતોને જ ભાવ નથી મળતા, ત્યારે આ વખતે ગૃહિણીઓને લાલ મરચું વધુ ઊંચા ભાવે ખરીદવું પડશે, જેથી અગાઉથી મોંઘવારીનો સામનો કરી રહેલા મધ્યમ વર્ગને વધુ એક ફટકો પડશે તે નક્કી છે।